દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમડિયા બુઝર ગામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા. સીમડિયા બુઝર્ગ ગામના માળ ફળિયાની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ફળિયાના લોકો પીવાનું પાણી મેળવવા માટે તળાવમાં ઉતરીને લગભગ 100 મીટર અંદર આવેલા એકમાત્ર કૂવા સુધી પહોંચવા મજબૂર બન્યા છે. મહિલાઓ અને બાળકોને જીવના જોખમે તળાવના પાણીમાં થઈને આ કૂવા સુધી જવું પડે છે. લાખો રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયેલી નલ સે જલ યોજના અહીં નિષ્ફળ સાબિત થઈ રહી છે. એક ગ્રામ પંચાયતનો કૂવો આવેલો છે, એ તળાવની અંદર ખોદેલો છે. એ તળાવની અંદર ગોળ ગોળ પાણી ભરાઈ ગયેલું છે અને સવાર સાંજ સ્કૂલના બાળકો અને મહિલાઓ પાણી ભરવા શિયાળાની ઠંડીમાં પાણીની અંદર ઉતરીને જવું પડે છે. ગામ પંચાયતે ગામ સરકાર શ્રીએ કૂવો આપ્યો છે. ગામ પંચાયતે તો અમે તળાવમાં દરેક જગ્યા ઉપર પાણી આવતું નથી અને તળાવની અંદર ખોદાડ્યો તો પાણી આવ્યું છે અને પાણી ચોમાસાનું અંદર ભરાઈ જાય છે અને ચોમાસાનું પાણી ભરાઈ જાય છે અને બાઈઓને ને બાળકોને ને બધાને તકલીફ પડે છે. કોઈ વ્યવસ્થા કરતા નથી. અંદર ગંદુ પાણી બી ભરાઈ ગયેલું છે. સાહેબ, ગામના અમુક વિસ્તારોમાં જ પાઇપલાઇન અને નળ કનેક્શન નાખવામાં આવ્યા છે, જ્યારે માળફળિયું જેવા મુખ્ય વિસ્તારોની અવગણના કરવામાં આવી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. જ્યાં નળ મુકાયા છે ત્યાં પણ પાણી આવતું નથી અને પરિણામે યોજના હેઠળ અપાયેલા નળો આજે શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચે થયેલા કામોમાં માત્ર વેઠ ઉતારવામાં આવી છે. એજન્સી દ્વારા ભલે 70% કામ પૂરું થયાનો દાવો કરવામાં આવતો હોય, પરંતુ ગામની વાસ્તવિક હાલત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. મારે પાણીની જળ યોજનાની બહુ તકલીફ છે સાહેબ. મારે છોકરા 12 બસના બધા નિહાળના બધા ગમે એવા અહીંયા પાણી ભરવા આવે છે. તો એક છોકરીને નિશાળમાં 5 વાગે છૂટી એટલે પછી અહીંયા ભરવા આવે, પછી અહીંયા પડી ગઈ તો અમે એને દવાખાને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પછી એને લેબોરેટરી કરી તો પાણી અંદર ભરાઈ ગયું. તળાવમાં એક કૂવો આવેલો છે, એમાંથી પાણી છોકરાઓ બૈરાઓ બધા ભરે છે. બરોબર, એમાંથી કોઈ નલ કી જલ યોજના કરી હતી, એમાં કોઈ વિકાસ છે નહીં. સરકાર કે એમાં ધરતી જળ યોજના કરેલી છે, કોઈ વિકાસ છે નહીં. અમારે સરકાર જલ્દી વિકાસ કરે તો સારું. પાણીની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સીમડિયા બુઝર્ગના ગ્રામ્યજનોએ સરકારની નલ સે જલ યોજનાનો પૂરો અને યોગ્ય લાભ વહેલી તકે મળે તેવી સરકાર સમક્ષ માંગણી કરી છે. નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ.